एक सरस मजानी साखी है। राम नाम की लूट है लूट सके तो लूट, राम नाम की लूट है लूट सके तो लूट, अंत समय पछताएगा जब प्राण जाएगा छूट। અને આના પરથી મને એક સરસ મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ યાદ આવે છે। ત્યારે ભારતને આઝાદી નહોતી મળી અને અંગ્રેજ સરકારનું શાસન હતું, એ દરમિયાનનો આ પ્રસંગ છે। ભારતના એક પ્રખ્યાત શહેરમાં બસ સ્ટેન્ડના એક ઝાડવા નીચે એક સંત મહાત્મા પોતાના હાથમાં માળા લઈ અને રામ 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 શબ્દનો ઉચ્ચારણ કરતા એ માળાના મણકા ફેરવતા હતા। અને એવે સમયે બસ સ્ટેન્ડમાં એક બસ આવી અને બસમાંથી ઘણા બધા મુસાફરો ઉતર્યા અને એમાં એક અંગ્રેજ અમલદાર ખંભે બંદૂક લઈ અને બસમાંથી ઉતર્યો। અને બપોરનો સમય હતો એટલે થોડો ઘણો તડકો પણ હતો, એટલે અંગ્રેજ અમલદારે વૃક્ષના છાંયણે આરામ કરવાનો વિચાર કર્યો અને વૃક્ષના છાંયણે આવે છે તો અચાનક એની નજર આ સંત મહાત્મા પર પડે છે અને સંત મહાત્મા હાથમાં માળા લઈ અને રામ રામ શબ્દ ઉચ્ચારણ કરતા એ માળાના મણકા ફેરવતા હતા। એટલે અંગ્રેજ અફસરને આ જોઈને નવાઈ લાગી અને તેણે એ સંત મહાત્મા પાસે જઈને કીધું, બાબા આ શું છે? એટલે સંત મહાત્માએ અંગ્રેજ અફસરને સામો પ્રશ્ન કર્યો। એના ખંભે ટીંગાડેલી બંદૂક જોઈ અને સંત મહાત્માએ કીધું કે આ શું છે? એટલે અંગ્રેજ અફસરે જવાબ આપ્યો કે આ હથિયાર કહેવાય। અને સંત મહાત્માએ પણ અંગ્રેજ અફસરને જવાબ આપ્યો કે આને પણ હથિયાર કહેવાય। અંગ્રેજ અફસરે ફરી પ્રશ્ન કર્યો કે આ તમને કોણે આપી? અને સંત મહાત્માએ પણ અંગ્રેજ અફસરને ફરી પ્રશ્ન કર્યો કે આ તમને કોણે આપી? અને ત્યારે અંગ્રેજ અફસરે સંત મહાત્માને જવાબ આપ્યો કે આ અમારી અંગ્રેજ સરકારે આપી છે। અને સંત મહાત્માએ પણ અંગ્રેજ અફસરને જવાબ આપ્યો કે આ અમારી રામ સરકારે અમને આપી છે। અને અફસરે ફરી સંત મહાત્માને પ્રશ્ન કર્યો કે આ શું કામ આવે? એટલે સંત મહાત્માએ પણ અંગ્રેજ અફસરને સામો પ્રશ્ન કર્યો કે આ શું કામ આવે? એટલે અંગ્રેજ અફસરે એ બંદૂક ખંભેથી નીચે ઉતારી નિશાન ટાંકી અને વૃક્ષની ડાળી ઉપર બેઠેલા પક્ષીને ગોળી મારી અને થોડી જ વારમાં એ પક્ષી તડફડિયા મારતું મારતું નીચે પડ્યું અને મૃત્યુ પામ્યું। અને અંગ્રેજ અફસરે સંત મહાત્માને કીધું કે આ બંદૂક આ કામ આવે। અને આટલું સાંભળી અને સંત મહાત્મા પોતાના આસન ઉપરથી ઊભા થયા અને દોડતા દોડતા એ પક્ષી પાસે ગયા અને પોતાના હાથમાં રહેલી માળા એ પક્ષી ઉપર ફેરવી અને રામ 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 શબ્દ બોલતા એણે માળાને પક્ષીને સ્પર્શ કરાવ્યો। અને જોત જોતામાં એ પક્ષી ઊભું થઈ અને ઉડવા માંડ્યું અને ઉડી અને જે ડાળી ઉપર જે સ્થાને બેઠું હતું ત્યાં જઈને બેસી ગયું। અને સંત મહાત્માએ અંગ્રેજ અફસરને કીધું કે આ માળા આ કામમાં આવે। આ દ્રશ્ય જોઈ અને એ અંગ્રેજ અફસર ખૂબ જ અચંબિત થઈ ગયો, એને નવાઈ લાગી અને એણે એકાએક પોતાની પાસે રહેલી બંદૂકને દૂર ફેંકી દીધી અને એ સંત મહાત્માના ચરણોમાં આવી અને બે હાથ જોડી અને વિનંતી કરવા લાગ્યો કે બાબા મને ક્ષમા કરી દો, મારી ભૂલ થઈ ગઈ, મને આ રસ્તો બતાવો। એટલે એ સંત મહાત્માએ કીધું કે આ રસ્તો ખાંડાની ધાર છે, આ રસ્તો જેવા તેવાનું કામ નથી। પણ એ અંગ્રેજ અફસર બાબાને વારંવાર વિનંતી કરવા લાગ્યો। એટલે સંત મહાત્માએ કીધું કે આ રસ્તે જવા માટે સૌપ્રથમ તો તમારે સંસારનો ત્યાગ કરવો પડે, સૌપ્રથમ તો તમારે ઈસાઈ ધર્મનો ત્યાગ કરવો પડે અને પછી આ રસ્તે જવાય। એટલે અંગ્રેજ અફસરે ઈસાઈ ધર્મનો ત્યાગ કર્યો, હિન્દુ ધર્મ અપનાવ્યો અને એ સંત મહાત્માનો શિષ્ય બની ગયો। બાપુ આવા હતા આપણા ભારતના સંતો મહંતો, અને એટલે જ તો કહેવું પડે છે કે રામ નામ કી લૂટ હે લૂટ સકે તો લૂટ, અંત સમય પછતાએગા જબ પ્રાણ જાએગા છૂટ। આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।